રામ રામ જય માતાજી બધા જય શ્રી કૃષ્ણ. હાલો 3 વાગ્યા છે. આજે આપણે આખા ખોખા કાઢવાનો આજે વારો આવ્યો છે. એટલે અત્યારે હલર સવારમાં આપણે મશીન હલર માંડી દીધું હતું પણ જાજા નથી ને 11,000 છે એટલે જાજા કાઢતા વાર ન લાગે એટલે આપણે અત્યારે ચાલુ કરવાનું છે. તો દાંતડાને મેં લઈ લીધું અને ચલાખાને હું લઈ જઉં રાજુ જો લેરી લેવા એ લઈને આવે ને એટલે પછી પાત્રા આપણી અડધા ભરી લઈશું ખોખા અને પછી બીજા ગાડી હાલ લઈશું ને 5 માણસ થઈ જઈશું. હાલો અને આપણે કાઢવામાં થોડું મોડું થઈ ગયું હતું અને અંબોળે તો થોડાક મોડા એમાં શું લેવા એમાં તે અને થોડાક પાકવા દેવાના હતા આપણે બી માટે રાખવાના છે ને ખોખા ફાલે સારો છે ને એક ધારા છે એટલે રાખવાના એટલે આપણે પાકવા દીધા થોડા બધા કમ્પ્લીટ પાકી જાય એ હતું તો હાલો આજે કાઢવાના છે બધા તૈયાર થઈ ગયા હવે. હા અને જેટલો બનશે ઘરઘર નથી બધા કાઢવામાં અને જેટલો બનશે એટલો વિડીયો પણ બનાવશું તમને ખોખા કેવા નીકળે છે ને પછી છેલ્લે દેખાડશું શું કે અમારે જો ઓલી મોબાઈલની ઘોડી હતી ને ત્યાં મેં કીધું કે આજે શી ખબર ખોજી ગયા નહીં આપણે જેટલો બનશે એટલો વિડીયો બનાવશું. હાલો હાલો દે એટલે ગાડી બાડી ફરતી હા હાલો હજી ચાલુ કરીને જોવે મશીન ઉપડે એક ના ઉપડતું જો એટલી ગાડી બાંધવારી એટલી બાંધવારી ને એટલા જ કાઢવાના છે આખા પુસ્તક આપણે વાયા હતા નહીં અને હજી ભાનું હું મન થાય એટલે બાંધી રજુ બોન ની આવવાના છે બધા આવે ને પછી ચાલુ કરી દીધું રાજુ લારી લઈને ના આવ્યો તો મશીન પડ્યું હતું ને કીધું ને એટલે ચાલુ કર્યું એમ કે ઉપડે હેક ના ઉપડતું વખત તો કરાય મારી બોલો ધૂળ ભાઈ હું ન હારવાનો પેલા કહી દઉં ધૂળ મારે માસી હરાવા રેવાનું મારા બાપા મને વરગાડે બા કાકા લઈ લઈશું. હાલો ચાલુ કરી દીધું તો કેટલી ધૂળ આવે આમ તો હાલો જો આ પીપી વાળા ધૂળ વાળા જે હતા ને કાઢી લીધા અને હરી હરી હલર હાલે છે વાનપુર ચાલુ કરાય આર્યા ને આમાં ધૂળ ઓછી આવશે ઓલા ઠેકા બહુ આવે હવે એટલા આગળ એક રહી હવે એટલે આમાં બહુ આમ આવડે બળ બહુ છે સારી જેવું નથી જો ગાડી બાંધી દીધી જો એટલા ઠેકા આવ્યા તમે જો કેવડા મોટા ગરબા છે ને આમાં બે ઓછી ધૂળ છે ઓલા વધારે અને ઓમ બે ફૂકાઈ ગયા વધારે શું કે કાઢવાનો ટાઈમ ન આવ્યો ને આપણે મટીને પાત્ર થોડો ભાંગી જાય એટલે ગાણી ગાણી બધું નાનું નાનું બાંધી હાલો 100 માં ખાલી થોડીક વાર કોકા નીકળે રહ્યા બધા
આખા વાયા હતી અને બધા ઢગલા હરખા થયા પાનાનો ધૂળનો બધા જો આટલું પાનું થોડુંક વધારે નીકળ્યું શું કે પાંદડા હોય ને અને ધૂળ તો ફૂલે ફૂલ નીકળ્યું આખા એવા ખોખા દો એક ગાહણ હા આ રહ્યા ને એક ખરી આપણે જે 11 નંબર હતું ને ઈ ખાવાના અને આંખોની આડડી જે હતી ખારી વારીમાં જો આ ધોરા કલરના નીકળ્યા એક દી હમા કરવા જો એક માગ કરે છે દી આવીશ અને આર્યાની આંખોની આડડીના નીકળ્યા આના કરતા આર્યાની થોડા જાડા નીકળ્યા હા જો આઈ રહ્યા ને ભૂરા જેવા લાગે અને આ અસલ તોરા લાગે ઢેફા પણ આમાં એટલા આવ્યા હો જો ફૂલે ફૂલ ઢેફા આવી ગયા અરે ઘડી ફોડ્યા કેટલા ખબર છે સાણો ભરી ગયો એ સાયણામાં ઓમ ભરાઈ ગયા તમે એક આમથી ગાડી નાખી દીધી ને એટલે બધું ઢેફાનું લીધે બધા ઓલા થઈ ગયા ગાટો થઈ ગયો હજી આમાં કાલે આની ધારે કરવાની છે આપણે આગળ બીજા ખોખા કાઢેલા પડે એની હોત ધાર કાલ હાનની કરવાની છે ને હે હાનની આ ગોતું ને બોતું ને એવું કાલે હાનનું હમું કરી નાખું અહીંયા આ નીકળી ગયા એટલે ઘણું અને બધા હાનના આયા ઘડીક બધાએ કામે સારું કર્યું એટલે હટ નીકળી ગયા નકર બસમાં બંધ કર્યું હતું ને એટલે મેં કીધું નહીં નીકળે મને જેમ હતું ઘર વિચાર રજાય પણ ના ના નીકળી ગયા ઘડીક અંધારા જેવું થઈ ગયું ને પાછો દી નીકળ્યો હે ઓલી હાનું કહેતી હતી ને ઘર કે દી થોભી રાખો કાંઈ એવું નતું એવું થઈ ગયું પછી દી નીકળ્યો પાછો ઘડીક અંધારું થઈ હવે આ વગર મહેનતના ખોખા આપણે કેટલા છે કેવા તમને લાગ્યા એ જરૂર કોમેન્ટમાં કીજો અમે તો બહુ મહેનત આમાં કરી નથી ખાસ એવી તો આપણે એક લારી ટેકીને ભરે જ રે અને એ પાછા આખા ખોખા બધા હું લેવા યાર ખોખા કાઢવા ખાણો તો લઈ તો કોના પડી નહીં કા ના ખાવાનો ટાઈમ નતો આપણે કઈ પાઈ દઈશું ત્યારે હાલો તો મને કહેતો હતો